ઘરમાં મોરપંખ રાખવું શુભ છે કે અશુભ? વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર ઘરમાં મોરપંખ રાખવું શુભ માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે. મોરપંખ લક્ષ્મીજીને પ્રિય હોવાથી ધનલાભ અને સુખ સમૃદ્ધિ માટે પણ શુભ માનવામાં આવે છે. મોરપંખ રાખવાના કેટલાક લાભ: નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તે દોષ અને નકારાત્મકતાથી બચાવે છે. વાસ્તુ દોષ દૂર કરે છે. ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપંખ રાખવાથી વાસ્તુ દોષ ઓછી થાય છે. આર્થિક સમૃદ્ધિ લાવે. ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ધનલાભ થાય છે. શત્રુઓ અને દુષ્ટ દ્રષ્ટિથી બચાવે. મોરપંખ દુષ્ટ દ્રષ્ટિ દૂર કરવા માટે માની શકાય છે. મોરપંખ ક્યાં રાખવું? પૂજા સ્થળ અથવા મંદિરમાં, વાસ્તુ દોષવાળી જગ્યાએ, ધન સ્થળ, તેજસ્વી અને વિશિષ્ટ ઉર્જા માટે, બાળકોના અભ્યાસ રૂમમાં. મોરપંખ માટે એટલું ધ્યાન રાખવું કે ભંગાયેલું અથવા ગંદુ મોરપંખ ન રાખવું. દરરોજ સાફ કરવું. શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે રાખવું. તમે મોરપંખ ઘરમાં રાખી શકો, પરંતુ શ્રદ્ધા અને યોગ્ય દિશા અનુસાર તેને મૂકવું વધુ લાભદાયી રહેશે.